હવે આપણે ચર્ચા કરી લઈએ કે મોક ટેસ્ટ કઈ રીતનું આપવી અને આપણા દિવસ દરમિયાન શેડ્યુલમાં કઈ રીતનું મોક ટેસ્ટનો સમાવેશ કરવો. સૌપ્રથમ તમારા મગજમાં જે આવતો હોય સવાલ એ છે કે કયા પ્રકાશનની મોક ટેસ્ટ આપવી અને કેટલી મોક ટેસ્ટ આપવી. કોઈ પણ પ્રકાશનની તમે મોક ટેસ્ટ આપી શકો છો, પણ એને ઓથેન્ટિક હોવું જોઈએ. સારામાં સારું પ્રકાશન હશે તો એની ઓથેન્ટિક રહેવાની સંભાવના વધી જશે. ખોટા તમારા સવાલો તમારા મગજમાં બેસી ના જાય એટલા માટે. અને બીજું, કેટલી મોક ટેસ્ટ આપવી. માનો 3 દિવસે એક મોક ટેસ્ટ અથવા 2 દિવસે એક મોક ટેસ્ટ આપવી. આ 35 થી 40 દિવસનો સમયગાળો છે ને એમાં મિનિમમ તમારે અનુકૂળતા પ્રમાણે 10 મોક ટેસ્ટ તો આપવી જ કમ્પલસરી છે. જે 10 મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરીને ફાઇનલ એક્ઝામ દેવા માટે જશે ને તો એની જે માહોલથી સારી રીતે વાકેફ થઈ જશે. એના માટે બીજું કંઈ ચિંતા કરવાની જરૂર નહીં હોય, ફક્ત ફોકસ રાખવાની જરૂર હશે કે એક્ઝામમાં એની પ્રેક્ટિસ પડી ગઈ હશે, એને ખ્યાલ આવી જ જશે. તમે પણ ફરક મહેસૂસ કરી શકશો પહેલી મોક ટેસ્ટ આપશો એમાં અને 10મા નંબરની મોક ટેસ્ટમાં. પણ કઈ રીતની આપવી એ પણ થોડી ચર્ચા કરી લઈએ. શું ખાલી મોક ટેસ્ટ આપવી, પેપર માર્ક ચેક કરીને મૂકી દેવાનું? ના મિત્રો, આ એક ખાસ ભૂલ નહીં કરવાની. મોક ટેસ્ટ આપો, ખાસ 3 કલાકનું પેપર હોય, 3 કલાકની આખી મોક ટેસ્ટનું પેપર આપી દીધું, પછી 2 કલાક ફરજિયાત એ માટે ફાળવવાની પેપર એનાલિસિસ માટે. ખાસ એ મોક ટેસ્ટનું પેપર એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે. કેમ કે તો તમને ખ્યાલ આવે કે ભાઈ મોક ટેસ્ટના માર્ક, તમે પ્રેક્ટિસ જે પેપર આપો છો એ પ્રેક્ટિસ પેપરના માર્ક તમારે ક્યાં ક્યાં ખોટા પડે છે, કયા કયા પ્રશ્નો ખોટા પડે છે એનું એનાલિસિસ કરવાનું અને એ ટોપિક ફરીથી રિવિઝનમાં તમારા શેડ્યુલમાં સામેલ કરવો આવનારી શેડ્યુલમાં. એ ખાસ જરૂરી છે. એટલે 2 વસ્તુ થશે. એક તો તમને શું નથી આવડતું એ ખ્યાલ આવી જશે, કયો ટોપિક નથી આવડતો એ ખ્યાલ આવી જશે. બીજું, આ તમે શેડ્યુલમાં એ ટોપિક અથવા એ પ્રશ્નો ઉમેરી દેશો ને તો તમારે રિવિઝન પણ થઈ જશે અને તમને એ ટોપિક આવડી જશે. આ પ્રકારનું ડીપલી એનાલિસિસ કર્યું હશે ને આ મિનિમમ 10 મોક ટેસ્ટનું, એટલે ગેરંટી મારીને કહું છું તમારે સારામાં સારા માર્ક અથવા મેરિટ લિસ્ટમાં તમારું નામ જરૂર આવશે.